હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 11 એકાઉન્ટમાં જે વિભાગ બી છે. તો એમાં આજે ભાગ 2 પ્રકરણ નંબર 3નું સોલ્યુશન આપણે આજે આ વિડીયોમાં મિત્રો જોવાના છીએ. તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ તો ઓન ધી સ્પોટ અત્યારે ને અત્યારે કરી દો, કેમ કે આ ચેનલ તમારા ભણતર માટે ખૂબ જ ઉપયોગી છે. તો જરૂરથી ફટાફટ આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દો. ઓકે, તો મિત્રો જોઈએ આપણું સોલ્યુશન. તે પહેલાં મિત્રો તમને જણાવી દઉં, તો અમને બધા વિડીયો જોવામાં પ્રોબ્લેમ આવતી હોય, કેમ કે એડ્સ ચાલતા હોય છે યુટ્યુબ પર વિડીયોમાં. તો તમે મેળવી શકો છો આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ. સાહેબ કે આ સોલ્યુશનની પીડીએફ ક્યાંથી મેળવવી? તો મિત્રો એના માટે બેસ્ટ સોલ્યુશન, નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો હશે. એ મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરો. મોબાઈલ નંબર કોલ કરશો એટલે હું તમને એ પીડીએફ આપીશ. જે આખા ગાલા અસાઇનમેન્ટની પીડીએફની કિંમત છે 100 રૂપિયા. તો એ તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. ઓકે, તો 100 રૂપિયામાં તમને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મળી જવાની છે. તો મિત્રો ફટાફટ કોલ કરીને આ ગાલા અસાઇનમેન્ટની પીડીએફ મેળવી રહો. રાઈટ, અને બીજું તો કંઈ કહેવા જેવું છે જ નહીં, કે અમે બધા ખબર જ છે 16 તારીખે પરીક્ષા છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણું આજનું સોલ્યુશન. ધોરણ 11 એકાઉન્ટ વિભાગ બીમાં ભાગ 2 પ્રકરણ નંબર 3. રાઈટ, સ્ટાર્ટ. 1. અનામત એટલે શું? અનામત તો આપણે બધાને ખબર છે, બટ અનામત એટલે શું? ભાગ 2ના પ્રકરણ નંબર 3નું છે, ધ્યાન રાખજો. અનામત એટલે શું? ધંધાની આર્થિક સદ્ધરતા. ધંધાની આર્થિક સદ્ધરતા, પ્રગતિ માટે કે આકસ્મિક જરૂરિયાત માટે નફામાંથી અલગ ફાળવેલ રકમને અનામત કહેવામાં આવે છે. ધંધાની આર્થિક સદ્ધરતા, પ્રગતિ કે આકસ્મિક જરૂરિયાત માટે નફામાંથી અલગ ફાળવેલી રકમને અનામત કહે છે. ધંધાની આર્થિક સદ્ધરતા, પ્રગતિ માટે કે આકસ્મિક જરૂરિયાત માટે નફામાંથી અલગ ફાળવેલી રકમને અનામત કહે છે. ભાઈ, મોઢે થઈ ગયો આપણો પ્રશ્ન. રાઈટ, ત્યારબાદ બીજો પ્રશ્ન મોઢે કરીશું કે મૂડી અનામત કોને કહે છે? શું? મૂડી અનામત કોને કહે છે? તો કે મૂડી નફાની રકમ. મૂડી નફાની રકમ જે અનામત ખાતે લઈ જવામાં આવે. મૂડી અનામતની રકમ, મૂડી નફાની લખી છે, હું અનામત બોલતો. મૂડી નફાની રકમ જે અનામત ખાતે લઈ જવામાં આવે છે તેને મૂડી અનામત કહે છે. તમે નામ તો સાંભળ્યું હશે, મૂડી અનામત એકાઉન્ટમાં કહેતા હોય છે તમારા વર્ગના સાહેબો. ઓકે, સ્કૂલના મૂડી અનામત. તો હવે સમજી લો મૂડી અનામત શું હોય છે અને એની વ્યાખ્યા શું છે. તો અમને પરીક્ષામાં પૂછે તો તમને લખવા માટે શું રહે? સરળતા રહે. ઓકે, તો મૂડી નફાની રકમ જે અનામત ખાતે લઈ જવામાં આવે તેને શું કહેવામાં આવે છે? મૂડી અનામત કહેવામાં આવે છે. ઓકે, અને મૂડી એટલે તો મિત્રો તમને ખબર જ છે. મૂડી એટલે શું? મૂડી એટલે ધંધાનો જે માલિક છે એ ધંધામાં કંઈ પણ લાવે, ક્યાંથી પણ લાવે, તો એને ધંધાના ચોપડામાં શું લખવામાં આવશે? મૂડી કહેવામાં આવશે. રાઈટ, ત્યારબાદ ચલો તમને મૂડી પણ સમજાવી દીધું. હવે કયું અનામત ચોપડે હોતું નથી? બોલો, એવું કયું અનામત છે જે ચોપડે હોતું નથી? કે ગુપ્ત અનામત ચોપડે હોતું, જે ગુપ્ત રીતે આપણે આપી દઈએ છીએ. આમ જ આપણે કોઈને આપવાના થાય છે. જેમ કે હું તમને હવે જણાવ્યું કે 28/3/2025 રોજ 28/3/2025 રોજ આપણે કોઈને માલ વેચ્યો છે અને એને ઉધાર ખરીદી કરી છે ને એમ કહીએ કે ભાઈ તું આ પૈસા 15 દિવસમાં કરાવજે તો તને 5% આપણે વટાવ આપીશું. તો એ 5% આપણે વટાવ આપીશું એમ કહીએ તો એ 15 દિવસનું કહીએ. અને વર્ષ ક્યારે પૂરું થાય છે આપણું ખબર? 31/3/2025 રોજ જો વર્ષ પૂરું થતું હોય અને આપણે 2 દિવસ પહેલાં માલ વેચ્યો છે અને એ આપણને 15 દિવસની જગ્યાએ 10 દિવસ પહેલાં પેમેન્ટ કરાવે
એ પણ તો બીજા વર્ષનું પેમેન્ટ થઈ ગયું એ તો આપણે એનો જે વાદો કર્યો હતો એ આપણે વટાવ તો આપવો પડે એને. અને જે વટાવ આપણે કેટલા 5%, જો 1 લાખ રૂપિયાનો માલ હોય તો આપણે એને 5,000 રૂપિયા આપવા પડે છે, રાઈટ. તો એ 5,000 રૂપિયા આપવા આપણે બીજા વર્ષમાં આપવાના. બટ આ જે નોંધ આપણે જૂના અહીંયા થશે તો આ શું, માલિક પોતાને જે નફો થયેલો હશે આખા વર્ષભરમાં એ વર્ષમાંથી જે નફો કાઢશે તો એમાંથી થોડીક રકમ બાદ કરીને સાઈડમાં કાઢીને આપશે એને. ઓકે, તો એ ગુપ્ત રીતે આપી દેશે. તો એને જે કયું અનામત ચોપડે હોતું નથી, તો કે શું, ગુપ્ત અનામત એ ચોપડે હોતું નથી. ચોથા નંબરનું જોઈએ તે પહેલાં મિત્રો જણાવી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર મિત્રો કેટલા, 100 રૂપિયા કિંમત છે. તો ફટાફટ કોલ કરીને મેળવી લો. આખું PDF છે. ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. અનામતના પ્રકારો જણાવો. અનામતના પ્રકારો તમને પૂછ્યા. અનામત એટલે તો ભણી ગયા, પણ સાહેબ અનામતનો પ્રકાર એટલે શું હવે? તો એનો આન્સર આવી રહ્યો. અનામતના પ્રકાર, અનામતના 2 પ્રકાર છે. એક મહેસૂલી અનામત અને કેવું બોલી રહ્યો છો, બીજી મૂડી અનામત. ઓકે, એક મહેસૂલી અનામત કહેવામાં આવે છે, બીજી મૂડી અનામત કહેવામાં આવે છે. મહેસૂલી અનામત, મૂડી અનામત, મહેસૂલી અનામત, મૂડી અનામત. યાદ થઈ ગયું સાહેબ, કોઈ વાંધો નહીં. સારું. ત્યારબાદ 5મા નંબરનો પ્રશ્ન શું કહે છે, તો કે અનામત ભંડોળ એટલે શું? અનામત ભંડોળ એટલે શું? તો કે અનામતની રકમનું ધંધાની બહાર, અનામતની રકમનું ધંધાની બહાર જામીનગીરીઓમાં, ધંધાની બહાર જે જામીનગીરીઓ હોય છે, રોકાણ કરવામાં આવ્યું હોય તો તેને અનામત ભંડોળ કહેવાય છે. અનામતની રકમનું ધંધાની બહાર જામીનગીરીઓમાં રોકાણ કરવામાં આવ્યું હોય તો તેને અનામત ભંડોળ કહેવામાં આવે છે, રાઈટ. 5મો પ્રશ્ન ક્લિયર છે. ત્યારબાદ જોઈશું 6ઠા નંબરનો, જોગવાઈઓના 4 ઉદાહરણો આપો. ભાઈ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, જોગવાઈનો 4 ઉદાહરણ પૂછી શકે એવું છે તો સાથે સાથે મોઢે પણ કરી લેજો. જોગવાઈના 4 ઉદાહરણો નીચે મુજબ છે એવું તો પહેલાં આપણે ટાઇટલ મારી દેવાનું ફટાફટ. પ્રસ્તાવનામાં આ લખવાનું. પ્રસ્તાવનામાં એવું લખવાનું નહીં, મુદ્દો નહીં કરવાનો કે પ્રસ્તાવના જોગવાઈના 4 મુદ્દાઓ, એવું નહીં. ડાયરેક્ટ એરો કરીને જોગવાઈના 4 મુદ્દાઓ એ નીચે મુજબ છે એવું લખવાનું, જેથી મોટું થાય થોડું ક્વેશ્ચન તમારો અને 2 માર્ક તમને આસાનીથી મળી રહે. 1 ઘસારાની જોગવાઈ, બીજું ઘાલખાદની જોગવાઈ, ત્રીજું કરવેરા માટે જોગવાઈ તથા ચોથું સમારકામ અને નવીનીકરણ માટેની જોગવાઈ. ફરીથી જોઈએ, યાદ કરવા માટે જોગવાઈના 4 ઉદાહરણો આપો. જોગવાઈના 4 ઉદાહરણો નીચે મુજબ છે. જોગવાઈ, જોગવાઈ યાદ રાખજો શબ્દ. ઘસારાની જોગવાઈ, ઘાલખાદની જોગવાઈ, ઘસારો, ઘાલખાદ, કરવેરા, સમારકામ અને નવીનીકરણ. ઘસારાની જોગવાઈ, ઘાલખાદની જોગવાઈ, પછી કરવેરાની જોગવાઈ, સમારકામ અને નવીનીકરણ માટેની જોગવાઈ. મિત્રો આથી આપણો વિડીયો પૂરો થાય છે. મળીએ નેક્સ્ટ વિડીયો એટલે કે ભાગ 2 પ્રકરણ 8માં. આ વિડીયો જોઈ લેજો, આના પછી અપલોડેડ છે. તો આ વિડીયોનો અંત કરીએ છીએ. જો તમને આખો વિડીયો ગમ્યો હશે તો વિડીયો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર મિત્રો કોલ કરો. જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની કિંમત છે એ માત્ર ને માત્ર 100 રૂપિયા છે. તો તમે એ કોલ કરીને મિત્રો મેળવી શકો છો. ઓકે, તો જરૂરથી કોલ કરીને મેળવી લો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલો.